બનાસકાંઠા જિલ્લાના લોકો હવે બનાસકાંઠાની સિંહણને શોધી રહ્યા છે। જે બનાસકાંઠાની સિંહણ ઉપર આ લોકોએ વિશ્વાસ મૂક્યો હતો, એમને એવું લાગ્યું કે અમે અમારા જે આ ગેનીબેન ઠાકોર છે, અમે એમને ચૂંટીને આગળ મોકલીશું, તો જ્યારે જ્યારે અમને જરૂર પડશે ત્યારે બેન અમારી બહારે આવશે। પણ હવે ક્યાંક બનાસકાંઠાની સિંહણ ગુમ છે। બનાસકાંઠા જિલ્લામાં આટલો વરસાદ આવ્યો, તમામ લોકો ક્યાંક માંગ કરી રહ્યા છે કે ખેડૂતો માંગ કરી રહ્યા છે, અમને સહાય આપો, અમારી બહારે કોઈક આવો। પણ ક્યાંય ગેનીબેન ઠાકોરને સમય નથી લાગતો કે બેન પાણીમાં જઈ અને પોતાના પગ પલાળે, કે બેનને પણ ક્યાંક એવું લાગે કે કેડસમાં પાણી ભરાયેલા છે તો કઈ રીતે તમારી જનતા રહે છે। બેન, ખાલી સાંસદ બનવાથી કંઈ નથી થતું, તમારે પણ રસ્તા ઉપર ઉતરવું પડે, પાણીમાં ઉતરવું પડે, લોકોની વહારે જવું પડે, રાત્રે પણ લોકોની મુલાકાત કરવી પડે। પણ લાગે છે બેન સાંસદ બન્યા એટલે બેન બધું ભૂલી ગયા અને હવે આજ બનાસકાંઠાની જનતા છે એ બનાસકાંઠાની સિંહણને શોધી રહ્યા છે અને બનાસકાંઠાની સિંહણ પહોંચી છે જુનાગઢ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બનાસકાંઠાની જનતાને નહીં ખબર હોય કે જે ખુશી ખુશી જે નામ આપવામાં આવ્યું હતું, ઉપમા આપવામાં આવી હતી કે બનાસકાંઠાની સિંહણ જે ગર્જના કરશે, લોકસભાની અંદર પોતાના પ્રશ્ન રજૂ કરશે, જ્યારે જરૂર પડશે ત્યારે અમારી વચ્ચે આવશે। પણ અત્યારે જ્યારે ખરેખર બનાસકાંઠાના જે લોકો છે એમને જરૂર છે કે આટલો વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ થઈ, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, લોકો બહાર નથી નીકળી શકતા, ક્યાંય કેટલા બધા ગામડાઓ એવા છે કે સંપર્ક વિહોણા બન્યા છે, પણ બેન ક્યાંય જ નથી। અમુક એવા ધારાસભ્ય છે કે જે પોતાના મત વિસ્તારમાં જાય છે અને લોકોની મુલાકાત લે છે, લોકો સાથે વાતચીત કરે છે, એમની પડખે ઊભા રહે છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે જ્યારે બનાસકાંઠાની પરિસ્થિતિ વધારે ક્યાંક વિકરાળ બનતી જતી હતી, વધારે વરસાદના કારણે લોકો મુસીબતમાં હતા અને આ વાત શંકર ચૌધરીને ખબર પડી તો તેઓ રાતોરાત બનાસકાંઠા પહોંચી ગયા હતા। વિધાનસભાનું સત્ર ચાલે છે, તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે, તેમ છતાં એમણે એ વાતની પરવા ન કરી અને બનાસકાંઠા પહોંચી ગયા, લોકોની મદદે પહોંચી ગયા। પણ બેન પાસે તો આ સમય જ નથી। બધા પોતપોતાના મત વિસ્તારની ચિંતા કરે છે તો ગેનીબેન ઠાકોરને આખા બનાસકાંઠાની ક્યારે ચિંતા થશે બેન? ખાલી એક પત્ર લખવાથી બેન કંઈ ન થઈ જાય। અતિવૃષ્ટિ થઈ છે તો ખેડૂતોને વળતર આપવા, સહાય આપવા બાબતે હું મુખ્યમંત્રીને પત્ર લખું છું, એ પત્ર લખ્યા બાબત પછી કંઈ નથી થતું બેન। ખેડૂતોની બહારે જવું પડે, ખેડૂતોની મદદે જવું પડે, એમની સાથે તમારે ખેતરમાં ઊભું રહેવું પડે અને પછી સરકારને કહેવું પડે, તો આ તમારી સરકાર સાંભળશે। કારણ કે તમને પણ ખબર છે કે ભાજપ સરકાર ક્યાં કોઈનું સાંભળે છે। તમે ગમે એટલી વાત કરો છો પણ એક વખત પત્ર લખવામાંથી પણ ઊંચા આવો, લોકો સાથે જાઓ, લોકો સાથે મુલાકાત કરો તો પછી ખબર પડે। અત્યારે જુનાગઢની અંદર જે કોંગ્રેસનું જે પ્રશિક્ષણ શિબિર છે તેમનું આયોજન છે, એટલે અહીંયા ઘણા બધા નેતાઓ આવવાના છે અને જેટલા પણ પ્રમુખ છે બધાને અહીંયા બોલાવવામાં આવ્યા છે, જેથી કરીને આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમની એક રણનીતિ ઘડી શકાય। 2027માં કઈ રીતે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા જમાવી શકે તેમના માટે ચર્ચા થઈ શકે। પણ બેન, આ બધું કરવા કરતા એક વખત જો તમે તમારા જિલ્લાના લોકો પાસે જશો, એમની વાત સાંભળશો, તો પછી તમારે આ પ્રશિક્ષણ શિબિરની કોઈ જરૂર નહીં પડે, તમારે કોઈને ભેગા નહીં કરવા પડે। જો તમે અને તમારા કોંગ્રેસના ધારાસભ્ય લોકોની વચ્ચે રહેશે તો પછી લોકોને આપમેળે ખબર પડવાની છે કે અમારે શું જોઈએ છે। તમારે સામેથી લોકોને કહેવા નહીં જવું પડે કે કોંગ્રેસે આ કામ કર્યા છે, તમે પહેલા કામ તો કરો। હજુ પણ આ જ બનાસકાંઠાની જનતા ગેનીબેન ઠાકોર તમારી રાહ જોઈ રહી છે। ગેનીબેન ઠાકોર, તમે બનાસકાંઠામાં રહો, જુનાગઢ જાઓ, પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહો કે ના રહો, એમનાથી કોઈને ફરક નથી પડતો, પણ ફરક પડે છે તમારી જનતાને કે એમને અત્યારે સાંસદની જરૂર છે, જેથી કરીને તમે થોડા ઘણા પ્રશ્ન છે એ આવનાર જ્યારે લોકસભાનું સત્ર શરૂ થાય તો તમે ઉઠાવી શકો। તમારા ધારાસભ્ય એ તો ઉઠાવે છે, પણ હવે વારો તમારો છે। હવે સૌથી પહેલા એ જ સાંભળીએ કે જ્યારે ગેનીબેન ઠાકોર જુનાગઢ પહોંચ્યા હતા અને એ પછી જે આ પ્રશિક્ષણ શિબિર છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે। શિબિરનો પ્રારંભ થવાનો છે, શું છે એની અંદર? સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સૃજન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને 10 દિવસ તાલીમ આપવાની છે। એમાં દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે, રોજગારી હોય, મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય, રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, 2027ની વિધાનસભાની ચૂંટણી, આ અત્યારથી કરીને કઈ રીતે પ્લાનિંગ કરવું
એના માટેનો આ 10 દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે. ગેનીબેન, આ તાલીમ શિબિરથી કોંગ્રેસનું કંઈ નથી થવાનું. તમે ગમે એટલી તાલીમ શિબિર કરશો, પણ જો તમારા નેતાઓ તમારા કાર્યકર્તા લોકોની વચ્ચે રહેશે તો પછી આ તાલીમ શિબિરની કંઈ જરૂર જ નથી. લોકો આપમેળે સમજી જશે કે શું એમને જોઈએ છે. એટલે ગેનીબેન ઠાકોર, અત્યારે સૌથી પહેલા તમારી વાત છે બનાસકાંઠા જવાની, ત્યાંના લોકોને મળવાની, કારણ કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ને શંકર ચૌધરી જો આવી શકતા હોય તો પછી તમારે તો એક વખત મેદાનમાં ઉતરવું પડે, પગ ભીના કરવા પડે, જેથી ખબર પડે કે આવનાર ચૂંટણીમાં જ્યારે તમારે મત માંગવા હશે તો તમારે વધારે હાથ નહીં જોડવા પડે, લોકો તમારી પાસે આવશે. પણ જો તમે અત્યારે પગ ના પલાળ્યા તો પછી આવનાર ચૂંટણીની અંદર લોકો પણ પછી જ્યારે તમે હાથ જોડશો તો પણ તમારી સામે નહીં જોવે. જરૂર છે તમારી જનતાને તમારી. અમારા અહેવાલને લઈને અને જે રીતે બનાસકાંઠાની જનતા ગેનીબેન ઠાકોરને શોધી રહી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.